વરસાદી પાણીના કહેરથી લોકો ત્રસ્ત છે। બાલોત્રી ગામના લોકોની પ્રાંત કચેરીમાં ભૂખ હડતાલ। વાવ તાલુકાના બાલોત્રી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 21 દિવસ વીતવા છતાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે। દુર્ગંધ મારતા વરસાદી પાણીથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે। વરસાદે વિરામ લીધો છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। શાળા આરોગ્ય કેન્દ્ર વરસાદી પાણીમાં હજુ પણ ગરકાવ છે। પાણી ભરાઈ રહેતા બાળકોનું શિક્ષણ કાર્ય પણ હાલ બંધ છે, જેના કારણે હવે ત્રાહિમામ પોકારી ઉઠેલા બનાસકાંઠા જિલ્લાના ગામના લોકો જે છે તે ભૂખ હડતાલ પર ઉતર્યા છે। बालोतरी गाम से लगभग 200 आदमी पानी निकाल माटे आया छा અને લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આપ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં। હવે અમે કોઈ કે ભૂખ હડતાલ ઉપર બેસવા આવ્યા। આજે અમારે 24 દાડાથી લગભગ પાણી પડ્યું છે, 35 ઘરોમાં હાલે પડ્યું છે, કોઈ આવા જવાનો રસ્તો નથી। કોઈ એસડીએમ સાહેબ આવ્યા હતા, 24 કલાકનું કંઈ ગયા, એને બદલે આજ 60 કલાક થઈ ગયા, કોઈ એનો નિકાલ નથી। ગમે એમ કરીને અમારું પાણી ઘટાવી આલો, નકા ત્યાં સુધી અમે ધરણા કરશું, 2 સુધી 2 બેઠા રહીશું, કલેક્ટર ઓફિસ જશું પાલનપુર।